દરેક સાથીઓએ એટલું જાગૃત, એટલો પોતાના હક અધિકાર જાણવું પડશે. હું સિલવાસમાં જાહેર મંચ કેમ કોઈ અધિકારીઓ આવે, કોઈ પ્રશાસનિક મોટા અધિકારીઓ આવે ત્યારે ચર્ચા કરે ત્યારે એ લોકો શું વાત કરે? એ લોકો હંમેશા કોઈ ને કોઈ સંવિધાનિક કાનૂન, આઈપીસી, ફલાણું, આ તે જે બી સંવિધાનિક કાનૂનની વાતો કરે છે. આપણે દરેક વ્યક્તિઓ, દરેક જુવાનીઓ, બહેનોએ, વડીલોએ, સાથીઓએ આપણે એટલું તો આપણે જાગૃત થવું જ પડશે કે કોઈ પણ અધિકારી આવે. આજે હું કેવું છું, હું જાહેરમાં કહું છું, સેલવાસમાં જ્યારે પ્રોગ્રામ થાય કોઈ અધિકારીઓ મગજમારી કરે આવે ને કહે તો કેમ કે ભાઈ અમને કોઈ કાનૂન અને સંવિધાન અમને તમે નહીં શીખાડો. એમ જે કાનૂન અને સંવિધાનની જે વાત કરશે એ કાનૂન સંવિધાન અમારે બાપે બનાવ્યું છે. તો સાથીઓ, મારે કહેવાનું તાત્પર્ય એટલું છે કે એટલા તો આપણે જાગૃત થવું પડશે કે અધિકારીઓ આવીને શું વાત કરે, આ સંવિધાનમાં આવું છે, આ કાનૂનમાં આવું છે, આ પોલિસીમાં આવું છે. જે કાનૂન અને સંવિધાનની જે વાતો કરે છે એ કાનૂન અને સંવિધાનની જે દિવસે આપણે વાત કરતા થઈશું એ દિવસે અધિકારીઓ કે સરકારમાં કોઈ બી મંત્રી સંત્રી હોય આપણને ટચ નહીં કરી શકે. બીજી મારે જે વાતો કહેવાની સાથીઓ, દાદરા નગર હવેલી કે પૂરા ભારત વર્ષમાં હોય આદિવાસી વિસ્તારમાં એક હોડ ચાલે છે કે આ નેતા આવે તો કંઈક કરતે હે, કે પહેલી સરકાર આવે તો કંઈક કરી દે, આ એમપી બને તો કંઈક કરે, કે પહેલો એમએલએ બને તો કંઈક કરે. મેં બતાવી દે બહુ સ્પષ્ટ શબ્દમાં આજે કોઈ સભ્ય, કોઈ સરપંચ, કોઈ એમપી, કોઈ એમએલએ, કોઈ પાર્ટી, કોઈ જે પણ પાર્ટી હોય, કોઈ બી પાર્ટી, કોઈ બી નેતા આદિવાસી સમાજને બચાવી નહીં શકે. આ ગેમમાંથી કેટલા જલ્દી નીકળશો તમે એટલું જલ્દી સુરક્ષિત રહેવું આપણે. હવે જરૂર છે આજે સમાજે, મેં હંમેશા તો આજે કેમ છું કે આદિવાસીઓએ સામૂહિક લડાઈ લડવી પડશે. આદિવાસી સમાજે આ સેલવાસનો, આ ગુજરાતનો, મહારાષ્ટ્રનો, આ મધ્યપ્રદેશનો આદિવાસી છોડીને બોર્ડરલેસ થઈને આદિવાસીએ લડવું પડશે. અગર આદિવાસીઓને જંગલ, જમીન, આપણી સંસ્કૃતિ, આપણું અસ્તિત્વ બચાવવું હોય તો આ જ બે રસ્તા છે, તો સામૂહિક લડાઈ અને બોર્ડરલેસ થઈને. આ બે જ વસ્તુ છે સાથીઓ. હમણાં 8, 9, 10 આસામમાં દેશના